આપણે આરતી ઉતારવાની છે તે પૂર્વે એકાદું સન્માન છે નાનું એવી રીતે કરી લઈએ. તે સમય દરમિયાન યજમાન પરિવાર અહીં આરતી માટે ઉપસ્થિત થઈ જશે. બોલો દ્વારિકાધીશ કી જય. આજની કથાના પ્રથમ દિવસે જે કંઈ આપણને જ્ઞાનરૂપી પુષ્પ મળ્યું છે તે હું પરમાત્માને પ્રાર્થના કરીશ કે દરેકના જીવનમાં ઉતરે અને દરેકના જીવનમાં એ લાભદાયી નીવડે. હવે આજે ગંગ સ્વરૂપ માતુશ્રી દિવાળીબેન પોપટભાઈ અડિયા એમનું સન્માન કરવા માંગે છે, તો દિવાળી મને વિનંતી કરીશ કે તે અહીં સ્ટેજ પર આવે અને તેમને સાલથી સન્માનિત કરશે શ્રી હેમીબેન રમેશભાઈ અડિયા, તેમજ શ્રી મંગુબેન બાબુભાઈ અડિયા, તેમજ સંપાબેન ગુસાભાઈ અડિયા, સંપાબેન ગુસાભાઈ બલદાણિયા અને ગંગા સ્વરૂપ દિવાળીબેન નાથાભાઈ બલદાણિયા. તો આ દરેકને વિનંતી કરીશ કે તેઓ પણ અહીં ઉપસ્થિત થાય અને દિવાળી મને સાલથી સન્માનિત કરશે. આરતી ઉતારવા માટે પોપટ બાપાના પરિવારના અહીંયા ભાઈઓ બહેનો બધા ઉપસ્થિત થશે. સન્માન થાય એટલી વારમાં. આવતીકાલથી પછી જે રીતે આપણે ક્રમ ગોઠવીએ એ રીતે બધાને આરતીમાં જે રીતે ગોઠવીશું. આજે આપણો પરિવાર આરતી ઉતારશે. અહીં આરતી થયા પછી કથા શ્રવણ કરવા આવેલા દરેક ભાવિક ભક્તો આરતી અને કથાનો પ્રસાદ લઈને ઘરે જાય અને આમંત્રિત મહેમાનો માટે અહીં જમવાની વ્યવસ્થા કરેલી છે. તો આમંત્રિત મહેમાનો સાંજનું ભોજન લઈ અને ત્યારબાદ ઘરે જશે અને મહેમાનો માટે ઉતારાની પણ વ્યવસ્થા અલગ અલગ ફાળવેલી છે. તો જે કોઈ મહેમાનોને ઉતારાની જાણ કદાચ ન હોય તો તે પણ માહિતી મેળવી લે. દિવાળીમાંનું સન્માન થઈ જાય ત્યારબાદ આપણે આરતી ઉતારવાની છે. ત્યારબાદ આરતી અને પ્રસાદનો લાભ લઈને પછી આપણે ઊભા થઈશું. હવે શ્રી હેમીબેન રમેશભાઈ અડિયા, મંગુબેન બાબુભાઈ અડિયા, ચંપાબેન ગુસાભાઈ બલદાણિયા અને દિવાળીબેન નાથાભાઈ બલદાણિયા ચારેય માતાઓ બહેનો દિવાળીબેનનું સાલ ઓઢાડી અને સન્માન કરશે. દરેક સન્માનને મિત્રો મહેમાનો તાળીઓના ગડગડાટથી વધાવશું. આપણે દરેક સન્માન આપણા માટે બહુ શિરોમાન્ય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મહેમાનો દરેક સન્માનને ખૂબ ખૂબ તાળીઓથી વધાવશું. આપણે જોરદાર તાળીઓથી. દરેક મહેમાનો આરતી અને પ્રસાદ લઈ અને પછી જશે. આમંત્રિત મહેમાનો માટે સાંજના ભોજનની વ્યવસ્થા
અહીં કરેલી છે. મહેમાનો માટે ઉતારાની પણ વ્યવસ્થા છે. તો દરેક મહેમાન જે કોઈને ઉતારાની માહિતી ન હોય કે કયા ગામનો ઉતારો ક્યાં છે તો તે માહિતી પણ અહીંથી મેળવી લે. ચારેય ભાઈઓ સજોડે ઊભા રહી જાવ લાઈનમાં, અને આગળ જે ફોટાની છે એનાથી થોડા આગા ઊભા રહેજો, એટલે આગળ જગ્યા રહે થોડી હાલવા માટેની. રોજે આપણે એમ જ ઊભું રહેવાનું, સજોડે ઊભું રહેવાનું. બસ સપરિવાર આપણું આખું આ મંદિર જ છે, છેક થી છેક સુધી. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યધર સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी. आरती कुंज बिहारी की जय गिरिधर कृष्ण मुरारी. गले में वैजंती माला, गले में वैजंती माला. बजावे मुरली मधुर बाला, बजावे मुरली मधुर बाला. श्रवण में कुंडल जल काला, श्रवण में कुंडल जल काला. आनंद के आनंद नंद लाला, नंद के आनंद नंद लाला. गगन सम अंग कांति काली, गगन सम अंग कांति काली. हे राधिका चमक रही आली, राधिका चमक रही आली. रतन में टाढ़े वनमाली, रतन में ठाढ़े वनमाली. बमरसी अलग कस्तूरी तिलक, चंद्रसी झलक, ए ललित छवि श्यामा प्यारी, गिरिधर कृष्ण मुरारी. आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की. कनकमय मोर मुकुट बिलसे, कनकमय मोर मुकुट बिलसे. देवता दर्शन को तरसे, देवता दर्शन को तरसे. गगन सो सुमन राशि बरसे, गगन सो सुमन राशि बरसे. बजे मीरचन मधुर मीरदन, ग्वाली तीन संग, ए यतुल रति गोकुमारी, गिरिधर कृष्ण मुरारी. आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की. राधा 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 जहाँ से प्रगट भई गंगा, जहाँ से प्रगट भई गंगा. कलुष कल्याणिनी गंगा, कलुष कलिहारिणी गंगा. स्मरण ते होत मोहभंगा, मरण ते होत मोह भंगा. बसी शिव से जटा के बीच, हरे अध की बसी. बसी शिव से जटा के बीच, हरे अध की धर रथ विषय गिरिधर कृष्ण मुरारी.
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તન્નો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે યાનિ કાનિ પાપાની ધન્માંતૃકૃતાની દત્તાની સર્વાણી નિષંતુ પ્રદક્ષિણામ પદે પદે હિ બસ ભગવાનને આરતી આપી દેવાની વંદનમ દેવાભિવંદનમ મસ્તુ તમારે આરતી લઈ લેવાની આત્મકલ્યાણ અર્થે આત્મવંદનમ બધાને આરતી પ્રસાદ આપવાનો છે અને તમે પ્રદક્ષિણા ફરવા માટે આવો ઉપર ભગવાનને આરતી આપી દો બે બેનો બાજુ આરતી જવા દો બે ભાઈઓ બાજુ આરતી જવા દો અને તમે યજમાન પ્રદક્ષિણા ફરવા માટે આવો પેલું સંકલ્પનું શ્રીફળ આરે લઈ લેવાનું દરેક પ્રદક્ષિણામાં શ્રીફળ ફેરવાનું દાદાઓ 4 ભાઈઓ છે એટલે 4 પ્રદક્ષિણા ને આવો ઉપર
હલો. દરેક ભક્તજનો આરતી પ્રસાદનો લાભ લઈને ઉઠશે. મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે, ઉતારાની પણ સુંદર વ્યવસ્થા છે અને મહેમાનો બધા રોકાય એવો યજમાનનો ભાવ છે. આવતીકાલનો દિવસ એટલે કથાનો બીજો દિવસ છે. આવતીકાલે સવારે 8:30 વાગે આપણી કથા શરૂ થશે. 11:30 વાગે કથા વિરામ અને પૂજન વિધિમાં જે બેસવાના હોય તે સવારે 7 વાગે યજમાન પરિવારના ઘરે પંચદેવતાની પૂજા હોય છે ત્યાં આવે. બાકી દરેક પોથી યજમાનો જેમની પોથી છે એમણે અહીંયા આરતી શરૂ થવાને થોડી વાર હોય, 8:15 વાગે આવી જવાનું પોથી પૂજન કરવા માટે. દરેક પોથી યજમાનોએ સવારે 8:15 વાગે કથા શરૂ થવાને 15 મિનિટની વાર હોય ત્યારે અહીંયા પોતાની પોથીની અને પિતૃદેવતાની પૂજન કરવા માટે અહીંયા ઉપસ્થિત થઈ જવાનું.